સુરતના પાલ ઉમરા બ્રિજ પર મોડી રાત્રે એક કાર અકસ્માત સર્જાયો હતો. હોન્ડા કંપનીની કારને અકસ્માતગ્રસ્ત થતા તેમાં સવાર 5 લોકો ઘાયલ થયા હતા. કાર ચાલક ડોક્ટર વિરલકાંત નલિનકાંત ચૌધરી પાલપાડા વિસ્તારના રહેવાસી છે અને છેલ્લા 1 વર્ષથી લાઇફલાઇન હોસ્પિટલ તેમજ 5 વર્ષથી વિનસ હોસ્પિટલ સાથે સંકળાયેલા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હોન્ડા કંપનીની WRV કાર પાલ ઉમરા બ્રિજ પરથી પસાર થઈ રહી હતી ત્યારે ભયાનક અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર તમામ લોકોને સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કાર ચાલક ડોક્ટર વિરલકાંત નલિનકાંત ચૌધરી પાલભાટા વિસ્તારના નિવાસી હોવાનું જાણવા મળે છે. ડોક્ટર વિરલકાંત છેલ્લા 1 વર્ષથી લાઇફલાઇન હોસ્પિટલ મોરાભાગળમાં સેવા આપે છે તેમજ છેલ્લા 5 વર્ષથી વિનસ હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે. વધુમાં ડોક્ટર ચૌધરી સુદીપ હોસ્પિટલમાં એક દર્દીની સર્જરી માટે ગયા હતા. સર્જરી પૂર્ણ કરી તેઓ રાત્રે લગભગ 11 વાગ્યા આસપાસ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત અન્ય લોકોની વિગતો મુજબ હિંમતભાઈ બોરીચાને મૈત્રી હોસ્પિટલ વેસુ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ભાવિકબેન ચુડાસમા અને પ્રકાશ સિંહને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા જ્યારે પારુલબેન રાઠોડ અને મનીષાબેન રાઠોડને સાયોના હોસ્પિટલ પાલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા મુજબ તમામ ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી ગઈ હતી. સદનસીબે અકસ્માતમાં કોઈને ગંભીર ઇજા થયેલ ન હોવાનું તબીબોએ જણાવ્યું છે. અકસ્માતની ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં અકસ્માત કયા કારણોસર થયો તે અંગે હજુ સ્પષ્ટતા થઈ શકી નથી.